વડોદરામાં રોડ રસ્તાની હાલત અતિ બિસ્માર છે। છાણીથી બાજવા તરફ જતો રસ્તો વર્ષોથી ખખડધજ છે। ધૂળની ડમરીઓથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન છે। સમસ્યા તો ત્યાં સુધી વધી છે કે છાણીથી બાજવા તરફ જતો જે રસ્તો હતો આવવા જવાનો, ત્યાં રેલવે અંડરપાસ કે જ્યાં ફક્ત 1 ઇંચ વરસાદમાં જ અઠવાડિયા સુધી પાણી નથી ઉતરતું। હાલમાં જ કમોસમી વરસાદને કારણે અઠવાડિયા સુધી તે અંડરપાસમાં પાણી ભરાયેલું રહ્યું હતું, જેને લઈ વાહન ચાલકોને 5 થી 7 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું હતું। સ્થાનિકોની માંગ છે કે વર્ષો જૂની આ સમસ્યાનું સમાધાન થાય તે જરૂરી છે। સ્થાનિક કાઉન્સિલરનો દાવો છે કે રોડ કોર્પોરેશનમાં મંજૂર થયો છે। આગામી અઠવાડિયાથી 10 દિવસમાં કામ થઈ જશે। છાણીથી બાજુનો રોડ આશરે વર્ષોથી જ્યારથી અમે સમજના થયા ત્યારથી તો આ જ પરિસ્થિતિમાં જોઈએ છે ને જ્યારે પણ વરસાદ થોડો વધારે પડી જાય તો નાળું ભરાઈને છેલ્લા એમાં 10-20 દિવસ સુધી તો પાણી ઉતરતું જ નથી ને બીજું કે અમે જ્યારે આવવા જવાનો રસ્તો બિલકુલ બંધ જ થઈ જાય છે। આજુબાજુની બધી પંચાયતોને આ રોડ નર જ છે, મતલબ કે આ રોડ વહેલી તકે થાય તો સારામાં સારું છે, કેમ કે અત્યારે તો રોડ માટે એ લોકોએ કવાયત ચાલુ કરી જ બનાવવાની, પણ એમાં જે ભૂંગળા નાખ્યા એનું માટી આવતા તો ભયંકર ઉડે છે, જેના લીધે સ્વાસ્થ્ય પર અસર થશે લોકોને। એટલે અમારું એવું છે કે આ જે નાળું વારંવાર ભરાઈ જાય છે, રોડ બન્યા પછી પણ નાળાનો પ્રોબ્લેમ તો રહેવાનો જ છે, તો એ નાળાની જગ્યાએ મને ફ્લાયઓવર બની જાય તો અમારે હંમેશના માટેની આ મુસીબત ટરે। એટલે એના માટે ઓવરબ્રિજની રજૂઆત કરી। ઓવરબ્રિજ અત્યારે રેલવે અને કોર્પોરેશન 100%ના ખર્ચાની અંદર અટવાયેલો છે। કોર્પોરેશને રેલવેમાં એવી રજૂઆત કરી કે 50% તમે બેર કરો, 50% અમે બેર કરીએ। જેવી રીતના કરોડિયા બ્રિજ હોય, ઉંડેરા બ્રિજ હોય, અલકાપુરી નાળું હોય, જે 50% રેલવે અને કોર્પોરેશન બેર કરે છે, એ જ રીતે ભાથુજીનગર નાળાની અંદર 50% રેલવે અને 50% કોર્પોરેશન ખર્ચા કરીને કામ કરે। એના માટેના છેલ્લા સ્ટેજ ઉપર છે, પણ રેલવે ગમે ત્યારે કામ કરશે। એની સાથે સાથે અમારા વિસ્તારના લોકો વરસાદ પડવાથી ભાથુજીનગર નાળાની અંદર પાણી ભરાઈ જાય છે, એ અમારી સૌથી મોટી સમસ્યા છે। આ વખતે બુલેટ ટ્રેન બન્યું છે। બુલેટ ટ્રેનના લીધે ગયા વર્ષનું જે પૂર છે એનું મુખ્ય કારણ બુલેટ ટ્રેન કહેવાય। કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે એની ટેન્ડર પ્રક્રિયા કરીને વર્ક ઓર્ડર આપો, જેથી ચોમાસું પતે અને તરત કામ કરી શકાય। ચોમાસું આવે એની પહેલાં કામ ના કરવા, પણ કોર્પોરેશનની જે ટેન્ડર પ્રક્રિયાની જે ઢીલી નીતિ છે, ટેન્ડરો પતી જાય છે અને ટેન્ડરો કરતા નથી, એના લીધે દરેક કામ ડિલે થાય છે। એનું જ આ એક મુખ્ય કારણ છે।